સુપ્રીમ કોર્ટના અનામત વર્ગીકરણના ચુકાદાનો વિરોધ તો અરવલ્લીના ભિલોડા અને શામળાજી સજ્જડ બંધ. ભિલોડાની બજારોમાં સજ્જડ બંધ રાખીને વિરોધ કરવામાં આવ્યો. સૂત્રોચ્ચાર સાથે શામળાજી ઈડર હાઈવે ચક્કાજામ કર્યો છે. ચક્કાજામ કરનાર લોકોની પોલીસે અટકાયત કરી. લોકોએ બેંકો બંધ કરવાનો પણ પ્રયાસ કર્યો. ભારત બંધનું જે એલાન છે એના ભારતના દરેક આદિવાસી અને એસસી સમાજના લોકોના અધિકારો ઉપર ક્યાંક ને ક્યાંક ખતરો દેખાઈ રહ્યો છે. એના માટે અમે એલાનના સમર્થનમાં આવેલા છીએ અને સ્વેચ્છાએ લોકોએ આ જે જજમેન્ટ આપ્યું છે એના વિરુદ્ધમાં સ્વેચ્છાએ લોકો બંધમાં જોડાયા છે. અત્યારે હાલ બધા બજારો સજ્જડ બંધ થઈ ગયા છે અને અમે સરકાર સુધી એક સંદેશો પહોંચાડવા માગીએ છીએ કે આદિવાસી સમાજ હોય યા એસસી સમાજ હોય એના ઉપર વારંવાર ક્યાંક ને ક્યાંક અત્યાચાર થતા હોય છે. એમાં એક અત્યાચાર સમાન જ એક છડી વીંજવામાં આવેલી છે. એટલે આના ઉપર પુનઃ વિચાર કરી અને ફરીથી જજમેન્ટ આપવામાં આવે. અમારી ડિમાન્ડ એ છે કે એમને સામાજિક વર્ગીકરણ કરી એસસી એસટીને અમને જુદા કરવા માગે છે. આ જે છે ડિવાઇડ એન્ડ રૂલ જેવું છે. અમે લોકો હવે ભણી ગણીને આગળ આવ્યા છે. વોટ ઇઝ રાઇટ એન્ડ વોટ ઇઝ રોંગ વી કેન વેરી વેલ અન્ડરસ્ટેન્ડ. તો અમને અંધારામાં રાખી અને આ રીતે આ બધા જે છે વર્ડિક્ટ નહીં આપવા જોઈએ. અને આપણે ખાસ કરીને વાત કરીએ તો સિટીઝન ઓફ ઇન્ડિયા આપણે ભારતના અમે નાગરિકો છીએ. અમને જે રીતે કોન્સ્ટિટ્યુશન હક આપ્યા છે અમારા ઉપર એ હક જે છે પાસ ઓન થવા દેવા જોઈએ. એમાં એમને કંઈ પણ ચેનચાળા નહીં કરવા જોઈએ. એ રીતેની અમારી માગણી છે અને અમે છેલ્લે સુધી લડી લઈશું. એસટી એસસી સમાજના સામાજિક વર્ગીકરણને લઈને જે બજારો સજ્જડ બંધ જોવા મળી રહ્યા છે. આપણે પહોંચ્યા છે જે અરવલ્લી જિલ્લાના જે ભિલોડા જે મથક છે, જે એસસી એસટીના જે તમામ આગેવાનો દ્વારા જે આ બજાર બંધ કરવામાં આવી રહ્યું છે, ત્યારે ક્યાંક ને ક્યાંક જે આ વિસ્તારની અંદર જે ઇમરજન્સી જે સેવાઓ છે તે સેવાઓ અત્યારે હાલ જે ચાલુ જોવા મળી રહી છે. કોઈ દવાખાનું હોય, હોસ્પિટલ હોય, જે તમામ જે જગ્યાઓ ઉપર જે પ્રાથમિક સુવિધાઓ જે મળી રહી છે અને જે બજારો બંધ છે. કારણ કે જે એસટી એસટી જે સામાજિક વર્ગીકરણને લઈને જે મુદ્દો જે ઉઠ્યો છે અને સમગ્ર ભારત બંધનું જે એલાન આપવામાં આવ્યું છે, ત્યારે ભિલોડાની અંદર પોલીસનો ચુસ્તપણે જે બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે. અને જે સમાજના જે આગેવાનો છે, જે આગેવાનો દ્વારા પણ જે દુકાનદારો છે તેઓને જે સમજાવવામાં આવી રહ્યા છે. અને આજે જે ભિલોડા સજ્જડ બંધ અહીંયા જોવા મળી રહ્યું છે, ત્યારે મોડાસા, મેઘરજ સહિતના જે વિસ્તારોની અંદર જે બજારો બંધ કરી જે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. અને આ લોકોની જે માગણી છે તે માગણી વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી લોકો માગ કરી રહ્યા છે. સંકેત પટેલ, ન્યૂઝ કેપિટલ ગુજરાત.